મિત્રો તમે ઇલેક્ટ્રિશિયન છો, તમારે પણ દાદરમાં ટુવેની ઘીસી બહુ લાંબી મારવી પડે છે, તો હવે તમારે નહીં મારવી પડે. તો તમે પણ આવી ભૂલ કરતા હો તો તમે ધ્યાન રાખો. સ્લેબ ભરતા હોય ત્યારે તમારે એક પાઇપ નાખી દેવી પડે, તો તમારે આખા દાદરમાં ઘીસી મારવી પડે નહીં. જે આપણે ફેરવીને લઈ જવી છે ટુવે એ ન લઈ જવું પડે. તો હું તમને બતાવું કેવી રીતે પાઇપ નાખવાની. તો તમે જોઈ લો, આ દાદરમાં એન્ટર થતા જે ટુવે છે ને, તો એક પાઇપ આપણે ત્યાં ઉતારી અને બીજી પાઇપ જે આપણે આ ઉપર ચડાવી દીધી. જ્યારે અહીંયા દિવાલ થાય તો એ દિવાલમાં ટુવેનું બોર્ડમાં લઈ લેવાનું. તો એના અહીંયા આખી આપણે ઘીસી મારવી પડે નહીં. આખા દાદરમાં તમારે નકર ઘીસી મારવી પડે, તો એ આમાં ન મારવી પડે. ખાલી પોઈન્ટ લઈ જવા પૂરતી તમારે ઘીસી મારવી પડે. આવી રીતે તો પાઇપ તમે બીમમાં નાખી દો સ્લેબ ભરતી વખતે, તો અહીંયા જ્યારે દિવાલ થાય ત્યારે આપણે દિવાલમાં સીધું બોર્ડ પાસે આ પાઇપ વહી જાય છે. તો મિત્રો તમે નવા ઇલેક્ટ્રિશિયન હો અથવા તમે જૂના પણ હો તો આવી રીતે ન કરતા હો, તો આવી રીતે એક પાઇપ તમે નાખી દો તો તમારે આખા દાદરમાં ઘીસી ન મારવી પડે. ખાલી પોઈન્ટ લઈ પૂરતી જ તમારે ઘીસી મારવી પડે મિત્રો. તો આવી રીતે તમે સ્લેબ ભરે ત્યારે એક પાઇપનો ટુકડો નાખી દો તો તમારે આસાન થઈ જાય.